મોટાભાગના ખેડૂત પોતાની જમીનની ફળદ્રુપતાને લઈને ચિંતિત હોય છે. પોતાના ખેતરમાં કયા પ્રકારનો પાકનું વાવેતર કરવું, તેની ફળદ્રુપતા કઈ રીતે મળી શકે, તે તમામ પ્રશ્નોને લઈને ચિંતામાં રહેતા હોય છે. પરંતુ જો તમારે તમારા જમીનની ફળદ્રુપતા ચકાસવી છે, અથવા જમીનમાં કયા પ્રકારના પોષક તત્વોની કમી છે અથવા કયા પોષક તત્વો વધારે છે, તે તમામ પ્રકારની માહિતીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ નિષ્ણાંત રમેશ રાઠોડ દ્વારા આપવામાં આવી છે. કોઈ પ્રકારની માહિતી ખેડૂતોને નથી હોતી, તો એ માહિતી કઈ રીતે મળવી, અથવા ખેડૂતો જમીનમાં જે ઘટતા ઉત્પાદન અથવા તો જે કોઈ જગ્યાએ વધારે ઉત્પાદનને લઈને જમીનની ચકાસણી કરવા માંગતા હોય છે, તો તે કઈ રીતે મેળવી શકાય, તે સમગ્ર માહિતી આ અહેવાલમાં આપને જોવા મળશે. હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. એક અગત્યનો અને ખૂબ જ મહત્વનો વિષય એટલે કે જમીનની ચકાસણી માટે નમૂનો લેવાની રીત અને તેની ઉપયોગિતા. ખાસ કરીને આપણે જમીનની અંદર ઘણા બધા પાકો લેતા હોય, એની અંદર ઘણા બધા ખાતરોનો ઉપયોગ કરતા હોય, તો આ કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ એના માટેની એક ચોક્કસ પદ્ધતિ એટલે કે જમીનનું અને પાણીનું પૃથ્થકરણ. હા, ખેડૂત મિત્રો, ઘણા બધા મિત્રોએ કદાચ પૃથ્થકરણ કરાવ્યું હશે અને પોતાના સોઇલ હેલ્થ કાર્ડ બનાવ્યા પણ હશે, પણ જે મિત્રોને આ કદાચ કોઈ દિવસ ન કરાવ્યું હોય એના માટે ખૂબ જ અગત્યની અને મહત્વની આ વિષય છે. સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો, જમીનનો નમૂનો જે લેવાનો હોય એની એક યોગ્ય પદ્ધતિ હોવી જોઈએ. ઘણી વખત આપણે નમૂનો લેતા હોય પણ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જો ન લઈએ તો એનું પૃથ્થકરણનો જે રિપોર્ટ આવે એ કદાચ આપણે ખોટો આવતો હોય. તો એના માટે સૌપ્રથમ તો જમીનનો લેવાની જે પદ્ધતિ છે એના પાકના વાવેતર માટેની જે જમીનમાં એક સરખી આપણે ફળદ્રુપતા હોતી નથી અને જમીનનો જે જથ્થો છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય, તો તેમના નમૂનાનું જે પૃથ્થકરણ કરવામાં આવે એના માટેનો જે નમૂનો લેવાનો છે એ ખેતરનું ખાસ કરીને પ્રતિનિધિત્વ કરતો હોય એ પ્રમાણે આપણે નમૂનો ચોક્કસ પદ્ધતિથી લેવો જોઈએ. બીજું કે પ્રથમ ખેતરનો જે વિસ્તાર છે, એનું જમીનનું બંધારણ છે, એનો રંગ, અગાઉ લીધેલા પાકો તથા જમીનમાં આપેલો ખાતરો વગેરેને ધ્યાને લઈ અને આપણે સમાનતાના ધોરણે અલગ અલગ ભાગમાં વહેંચણી કરી અને એનો નમૂનો જુદી જુદી જગ્યાએથી એક પૃથ્થકરણ માટે આપણે લેવો જોઈએ. સૌપ્રથમ તો જમીનનો નમૂનો લેવા માટે જે જમીન ઉપર ઘાસ હોય, કાંકરા હોય, જડિયા હોય, આ બધા પ્રકારના અવશેષો દૂર કરી, જમીનને દૂર નથી કરવાની પણ આવા અવશેષો દૂર કરી અને એના માટે એક લેબોરેટરીની અંદર ચોક્કસ પ્રકારનું સાધન આવે જેને ઓગર કહેવામાં આવે, એનાથી પણ નમૂનો લઈ શકીએ. અને ખેડૂત મિત્રોએ જો આ પ્રકારનું સાધન ન હોય તો કોદાળી અથવા ખુરપીથી અંગ્રેજી વી આકારનો ખાડો કરી અને એ વી આકારનો ખાડો 25 સેન્ટીમીટર ઊંડો કરવાનો છે અને એ ખાડાની એક બાજુએથી આ વી આકારનો જે ખાડો છે ને એક સાઈડથી 2 થી 3 સેન્ટીમીટર જાડાઈનો જે થર આવે એ જમીનના નમૂના માટે લેવાનો છે. આ એક નમૂનાની વાત થઈ. આ રીતના એક ખેતરમાંથી આપણે 8 થી 10 જગ્યાએથી કોદાળી અથવા ખુરપીની મદદથી જમીનનો નમૂનો આપણે મિત્રો લઈ શકીએ. આ રીતના જે નમૂનો એક લીધો આપણે એવા 8 થી 10 જગ્યાએથી કોદાળી અથવા ખુરપીની મદદથી આ પ્રકારે નમૂના લઈ અને એ માટીને એક જગ્યાએ ભેગી કરી અને એને મિશ્રણ કરવાની છે. ત્યારબાદ આ મિશ્રણ કરેલી માટીને 4 ભાગમાં વહેંચી અને સામસામેના 2 ભાગ દૂર કરવાના, ફરી 2 ભાગ જે વધે એને મિશ્રણ કરવાની, ફરી 4 ભાગ પાડવાના, સામસામેના 2 ભાગ દૂર કરવાના. આ પદ્ધતિને આપણે ત્યાં સુધી કરવાની છે કે છેલ્લે 500 ગ્રામ માટી જે જમીનનો નમૂનો આપણે પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં આપવાનો છે એ 500 ગ્રામ માટી રહે ત્યાં સુધી આ પદ્ધતિ લઈ અને આ રીતના આપણે ખાસ કરીને નમૂનો યોગ્ય પદ્ધતિ જો લઈને મોકલીએ તો એનો પૃથ્થકરણનો જે રિપોર્ટ છે એ સારી રીતે આપણે કરાવી શકીએ. સામાન્ય રીતે 2 હેક્ટર જો વિસ્તાર હોય તેમાં 20 થી 22 વખત નમૂનો આ રીતના લઈ અને એ પ્રમાણે આપણે એને પૃથ્થકરણ માટે આ 500 ગ્રામ માટે આપવાની. બીજી જે જમીનનો નમૂનો ખાસ કરીને ક્યાંથી નથી લેવાનો એ પણ ખેડૂત મિત્રો માટે ખૂબ જ અગત્યની વાત છે. જ્યાં સિંચાઈ માટેનો ઢાળિયા હોય એટલે કે ધોરિયા નીકળતો હોય, પાણીનો જે પ્રવાહ જે બાજુ આપણે પાણી આપતા હોય ક્યારામાં એ વિસ્તારમાંથી નથી લેવાનો. ખાતરમાં ખાસ કરીને દેશી ખાતર આપણે છાશની અંદર આપ્યું હોય ત્યાંથી નથી લેવાનો. ખાતરની જે ખાડ હોય જ્યાં ખાતર દેશી ખાતરનો સંગ્રહ કરતા હોઈએ અથવા ઝાડ નીચેની જગ્યા, શેઢા તથા રસ્તા પાસેથી ક્યારેય આપણે નમૂનો લેવાનો નથી. ખેડૂત મિત્રોએ ખાસ આ કાળજી રાખવાની છે. અને શિયાળા પાક લીધા પછી શિયાળુ પાક જ્યારે આપણો પૂરો થાય ત્યારબાદ ઉનાળામાં ઊંડી ખેડ કરી અને સેન્દ્રિય અથવા રાસાયણિક ખાતરો નાખ્યા પહેલા જમીનનો નમૂનો લઈ અને ચકાસણી માટે આપણે ખાસ કરીને રાખવાનો. જમીનનો નમૂનો જે લઈએ છીએ 500 ગ્રામ માટે એને કાપડ અથવા તો પોલિથિલિનની મજબૂત કોથળીમાં ભરી અને જમીન ચકાસણીની પ્રયોગશાળામાં આપણે મોકલવાનું હોય. મોકલતા પહેલા ખાસ કાળજી ખેડૂત મિત્રો એ રાખવાની છે કે એની સાથે પોતાની વિગત ભરીને મોકલવાની છે. એમાં ખેડૂતનું નામ,
ગામ, તાલુકો, જિલ્લો, એના મોબાઈલ નંબર, સર્વે નંબર, અગાઉ કયો પાક વાવેલો હતો અને હવે પછીનો કયો પાક આપણે કરવાનો છે, આ બધી વિગતો લખી અને નમૂનો કેટલી તારીખે લીધો આ વિગત લખીને કોથળીમાં આ પ્રકારની એક ચિઠ્ઠી મૂકી અને જમીન પૃથ્થકરણ કરતી પ્રયોગશાળામાં આપણે મોકલવાનું. હવે ખેડૂત મિત્રો, ઘણી વખત આપણે બીજો પણ પ્રશ્ન થતો કે જમીન પૃથ્થકરણ ક્યાં કરાવવું અને એના ભાવ એટલે કે રૂપિયા કેટલા હોય. તો જમીન અને પાણીના પૃથ્થકરણ માટે જે તે જિલ્લાની અંદર ખાસ કરીને ખેતીવાડી વિભાગ દ્વારા જમીન અને પાણીની પૃથ્થકરણની લેબોરેટરી હોય ત્યાં આપ નમૂનો આપી શકો. જિલ્લાની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની અંદર આ થઈ શકે. જિલ્લામાં રહેલા એપીએમસી એટલે કે માર્કેટ યાર્ડોની અંદર જો સુવિધા હોય તો ત્યાં આપી શકીએ. એના સિવાય આપણા રાજ્યની અંદર જીએસએફસી, જીએનએફસી, ઇફકો, ક્રિપકો આવી જે ખાતરોની કંપનીઓ છે એની પણ એક જમીન પ્રયોગશાળા હોય એની અંદર આપણે નમૂનો આપી શકો. અથવા તો જે આપણી કૃષિ યુનિવર્સિટીઓ છે એના કૃષિ રસાયણ અને જમીન વિભાગની અંદર આપણે નમૂનો કરાવી શકીએ. તો અને એના સિવાય પ્રાઇવેટ લેબોરેટરીની અંદર પણ ખેડૂત મિત્રો આપણે નમૂનો કરાવી શકીએ. ઘણી બધી રાજ્ય સરકારની યોજનામાં, સોઇલ હેલ્થ કાર્ડની યોજનામાં ફ્રીની અંદર પણ ખેડૂત મિત્રોને આ પ્રકારનું પૃથ્થકરણ કરી આપવામાં આવતું હોય. તો આ વાત થઈ આપણે ત્યાં પૃથ્થકરણ કરાવવું. હવે એનો ચાર્જ અલગ અલગ હોય. જો મુખ્ય તત્વોનું વાત કરીએ એનપીકે તો એના ચાર્જ અલગ હોય, સૂક્ષ્મ તત્વોનું કરાવી તો એના ચાર્જ અલગ હોય. ઘણી વખત રાજ્ય સરકારની મેં કીધું યોજનાની અંદર આપણે નજીવી કિંમતે પૃથ્થકરણ થતું હોય અથવા તો 60 રૂપિયાથી લઈ અને 400 રૂપિયા સુધી મુખ્ય તત્વોનું પૃથ્થકરણ થાય. સૂક્ષ્મ તત્વોની વાત કરીએ તો લગભગ 800-900 રૂપિયા સુધીનું પૃથ્થકરણ સૂક્ષ્મ તત્વો સહિત આપણે સોઇલ હેલ્થ કાર્ડ બનાવી શકતા હોય. તો આ પ્રકારે આપણે એના ચાર્જ ચૂકવવાના થતા હોય. હવે જમીન પૃથ્થકરણના પરિણામની ઉપયોગિતા શું છે? કારણ કે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે એકવાર પૃથ્થકરણ કરાવી લઈએ, સોઇલ હેલ્થ કાર્ડના સ્વરૂપમાં એની અંદર આપણી પાસે પૃથ્થકરણ બાદનો રિપોર્ટ આવી જાય તો જમીનના પૃથ્થકરણના પરિણામો પરથી જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતાનું પ્રમાણ જાણવાથી જમીનની જે ઉત્પાદકતા વધારવાના આપણે ઉપાયો કરી શકીએ. બીજી મહત્વની વાત એ છે કે જમીન પૃથ્થકરણના પરિણામો પરથી કૃષિ પાકને જરૂરિયાત પ્રમાણે કયા કયા પોષક તત્વો આપવાના છે, કયા પોષક તત્વોની જરૂર છે અને કયા પોષક તત્વો વધારે પ્રમાણમાં છે આ જાણી શકીએ. જમીનની ભૌતિક સ્થિતિ મુજબ યોગ્ય પાકને આપણે પસંદગી કરી શકીએ અને ઉત્પાદકતા વધારવા માટે જમીન સુધારવાના આપણે પગલાં પણ ખેડૂત મિત્રો લઈ શકીએ. બીજું સૌથી અગત્યનું એ છે કે ખાસ કરીને જમીન, પાણી અને પાકના સંબંધ મુજબ જળ અને જમીન સુધારણા કરી અને ઉત્પાદન પણ આપણે ખેડૂત મિત્રો વધારી શકીએ. અને ખાસ મહત્વનું છે કે ઘણી વખત આ જમીનની જે ફળદ્રુપતાનો નકશો આપણે જો તૈયાર કરવો હોય તો તેના માટે આ પ્રકારના જમીન અને પાણીના પૃથ્થકરણ કરાવી અને આપણે એનો ઉપયોગ ખાસ કરીને ખેડૂત મિત્રો કરી શકતા. આમ ખેડૂતોએ પોતાના જમીનની જે ચકાસણી કરવી છે તો એક જ જગ્યાએથી માટી લઈને નહીં, પરંતુ ખેતરના અલગ અલગ 8થી 10 જગ્યાએથી પોતાના જમીનની માટી લેવાની રહેશે અને તેને પૃથ્થકરણ માટે 500 ગ્રામ જેટલી માટી મિક્સ કરી અને મોકલવાની રહેશે અને તેના દ્વારા જ જમીનની સંપૂર્ણ હેલ્થ કાર્ડ તમારા હાથમાં મળી શકશે અને ત્યારબાદ જમીનની ઉત્પાદન ક્ષમતા અને જમીન વિશે તમે માહિતી મેળવી શકશો. આશિષ પરમાર, ન્યૂઝ 18, જુનાગઢ.